हेलो गाइस, गुड मॉर्निंग, जय श्री कृष्ण। केम छो बधा मजामां? तो स्वागत है आज नवा विडियो। तो गाइस बधाने गुड मॉर्निंग, जय श्री कृष्ण, राधे राधे। आ चला दादे आप 10मो था। तो गाइस वडनगर थी रनुजा पगपारे यात्रा संघ आज 10मो दिवस है। गाइस 4 आगे हेडे से बीजा पास से अमे 2 जना वचमा छीए। तो गाइस आपणे पण चालवानी शरूआत करी दीधी है। गाइस तो गाइस विडियो में बन्या रहिजो एंड सुधी। आज तो 40 किलोमीटर बाकी है એટલે કવર થઈ જાય ગઈ, કારણ કે આખો દિવસ તો થઈ ગયા 3 થી 4 વાગે પહોંચ્યું હોત ને પણ આજ પહોંચી ગયું ફાઇનલી રણુજામાં। તો ગાઈડ બન્યા રહેજો। કાકા જય બાબારી। તો ગાઈડ બધા જય બાબારી, રાધે રાધે, બન્યા રહેજો એન્ડ સુધી। તો જો ગાઈડ 4 જણા પાછળ છે અને 4 જણા આગળ છે। અમે હગોન બે વચ્ચે હેડે છે। જો ગાઈડ 4 જણા नेजावारा इवन हंगाती से जो गए। तो गाइज जो आपरे इवन 4 जना पहुंची जाए और 4 जना आगे थी जाए। जो गाइज रण विस्तार आई जो गाइज जो सूरज दादा उगे तो बधाने गुड मॉर्निंग, जय श्री कृष्ण, राधे राधे। जो गाइज 4 राय અને અમે હકુમ બી આયા એટલે કે 6 જણા આગળ છે 4 જણા જે પાછળ છે। ગાઈસ બધાને જય બાબારી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। तो गाइस जो अपना एक सेवा कैम्प आयो छे जे रबारी समाजनो सेवा कैम्प छे। गाइस कोईथी रनुजा 30 થી 25 किलोमीटर बाकी छे अने आपरा डालावाळा भाई हता ए मोय डालू लई गया छे। यार नावा धोवानी सगवड करे छे अने 4-5 जण आपरा हेडी નીકળ્યા છે ને આપણે પાણી લેવા ઊભા રહ્યા છીએ કે બાટલા લઈ લે બે હાથમાં પછી આપણે પણ નીકળી જો। ગાઈસ બાઈક વાળા રનુજા જતા આયા છે। ગાઈસ तो गाइस आप भाई बाटला लिया એટલે આપણે ઊભા રહીએ પછી આપણે પણ હેડીએ। तो गाइस कमेंट में લખાડો जय बाबारी, जय रोमाधणी। गाइस અને આપણા મોડો અડધા નીકળ્યા છે અડધા પાછા છે ને આપણે વચ્ચે છે। ગાઈસ તો વિડિયોમાં એન્ડ સુધી। તો ગાઈસ આટલાથી રનુજા હવે ફક્ત 30 કિલોમીટર બાકી છે। જો ગાઈસ આપણે બધા હેડી નીકળ્યા છે અને ગાઈસ આપણે બાટલા તો હાથમાં તો બહુ કાઠું પર હશે તો બાટલા બોધી દીધા છે। ગાઈસ જો કઈ ગુમાયું मांडवा मांडवा में 0 किलोमीटर बाकी है। मांडवा घुमाई जो। गाइस वीडियो में बने रहो। तो गाइस जो मांडवा घुमाई जू से मांडवा में आई जाए अपने फाइनली। तो जो गाइस वातावरण जो अंदर लोकेशन जो गाइस ब्यूटीफुल लोकेशन। गाइस जो तो गाइस अपने हेडी काढ़ी अत्यारे वेला 10 किलोमीटर हेडे માટલાથી આપણને હેડાયું નથી। तो ये राय बधा हेडी નીકળ્યા ને આપણે જે છે ગાઈસ માં ડાલામાં એ બધા ડાયરેક્ટ નીકળી જાય। પોખરણવાળો રસ્તો પકડ્યો છે અને ઓકની રાય ચા નાસ્તો કરીને હેડે આગળથી ચા નાસ્તો કરીને લાયા હતા ડ્રાઈવરને તે ચા નાસ્તો કરીને રાય હેડે અને આપણે આ બધું લઈને આપણે પણ જે છે આપણે 5 કિલોમીટર જેવું બેસીએ આમ પાછા હેડવાનું ચાલુ કર્યું હંગાથી સાથે લેવાનું। તો જો ગાઈસ રાતના ગોટા હતા અને ગોઠિયા લાયા તે ખાઈને નીકળી ગયા। જો ગાઈસ આ પોખરણવાળો ડાયરેક્ટ રસ્તો છે તે વચ્ચે વચ્ચે પેલું હાઈવે ફરવાનું થાય ને કથી વચ્ચે સીધા નીકળી જાય બધાને। જય બાબારી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। તો બને રહેજો એન્ડ સુધી। तो जो गाइस गाड़ी वो ऊभी करी છે અને એ પાછળ છે 3-4 કિલોમીટર એ પાછળ છે ને આપણે નીકળી જાય છીએ આગળ। આપણી અનંગાથી 20 કિલોમીટર કપાયું અને પગ જોરદાર તકલીફ થવા મળી એટલે પાછા ગાડી બેસી ગયા એટલે 5 થી 6 કિલોમીટર પાછળ આવી એટલે પાણી બધી પીને પાછા આગળ જઈએ। આમ બધા થાકે એટલે પાછા આગળ જઈને 500 કિલોમીટર બેસીને પાછા એવા નંગાથી ચાલવા। તો કઈ વિડીયો બને એમ સુધી જો મારા ફોટા પાડવા આગળ જાય। ભગવાનજી જય બાબારી, जय बाबारी। કેવું છે? હવે પોખરણ પહોંચવા આવી ગયા છીએ। તો ગાઈસ આપણે પોખરણ પહોંચવા આવી ગયા હતા। પોખરણનો જૂનો રસ્તો છે। તો ગાઈસ આ પોખરણનો જૂનો રસ્તો છે ત્યાંથી સીધા પડ્યા છે। પેલું ફરવાનું થતું હતું ને સીધા કેમ કે ચાલતી વસ્તી બધી આ જ રસ્તા આવે એટલે કીધું આપણે સીધા વથાઈએ નીકળી ગઈ। તો દોસ્તો ડાલુ 2 કિલોમીટર પાછળ છે ને અમે હગોન 2 કિલોમીટર આગળ આવી ગયા છે ને એક બોયડી આવી છે જોરદાર બોર છે તે હગો સાખસી સેવો હશે। આગળ ખાટો 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 આગળ હારો હતો ગળે ગળે ના ભાઈ કાઢે ના ખાટો। જો ગાઈસ બોર તો જોરદાર છે પણ એકદમ ખાટો સ્વાદ હાપુસો નહીં હારો। જો ગાઈસ
આગળ બોરસા ખાર પર મોટું બગાડી દીધું એ છે. ને અને જો ગાઈ ટ્રેક્ટર આવે છે. કયું ટ્રેક્ટર છે? રામદેવરાનું નહીં, રામદેવરાનું કંઈ રામદેવરાનું જતું ટ્રેક્ટર આવતું દેખ. તો 2 કિલોમીટર આગળ આવી જાય છે આપણે. જો ગાઈ બોગરા બનાવવા માટે. હું સારી બોગરા બનાવવા માટે. પણ આપણે આવું નહીં સારું ને. જો ગાઈ સારો આપણે શું પણ જેનો પત્તારો છે અને કાપણ એટલે આવડો મોટો બોગરો થાય. પત્તર મોટો મોટો છે ને. તો જો કે રણ વિસ્તાર છે. પોખરણ વાળો જૂનો રસ્તો છે ગાઈ સારો. જય બાબારી. રાતે કાપી નાખવાનું 57 પણ પછી થોડું બાકી જો ગાઈ અમારા નીચાવાળા માણસો આવી ગયા છે. અમારા પાસે અમારા મહારાજો બે હાલ નીચાવા માણસો એમને નીકળી જાય. પેલા ભાઈને તો ધોકો લીધો છે હેડીને એકલો છે. તો ગાઈઝ આપણે આગળ આવીને બેઠા હતા. જુઓ ગાઈઝ ગાડી પણ આવી ગયા. પેલા 4 જણા આગળ ગયા ના 3 જણા આગળ ગયા, બીજા બધા પાછળ છે ને આપણે ગાડી પણ આવી ગઈ. ગાડી બેન હેડે જય બાબારી. ગાડી બેન હેડે તો વિડીયો બની રહેજો. જો ગાઈ તમારે આગું કહી દો ભજીયો રાતનો બચ્ચા પડે એવું. હા અત્યારે નાસ્તો કરીએ, ભૂખ લાગી. જોરદાર લાગે. હા, અને ચા નાસ્તો નતો કર્યો સવારે? બચ્ચા કરતી આમાં અવાજ વધારે હોય. બચ્ચા કરતી આહારમાં સારું. ત્યાંની કણી એમ કા. તો જો ગાઈ પોત રંગી રે હનુમાન પોત રંગી. જય બાબારી, જય બાબારી. તો જો ગાઈઝ પીવાનું પાણી હતું ત્યાં પૂરું થઈ ગયું. એના માટે 3 બોક્સ લીધો બોટલો અને મોટી બોટલોનો 3 બોક્સ લીધો. લોટ પણ થઈ રહ્યો હતો ત્યાં આપણે લોટ પણ લીધો. લોટનો 20 કિલો લોટ લાવતી પૂરો થઈ ગયો એટલે નવો લીધો ગાઈઝ. તો જો ગાઈઝ આ માણસો આપણે પોકી ગયા છીએ. આપણે પાણી પીને ઓયથી પાછા આગળ નીકળી જઈએ અને પોખરણ ઢુકરું છે. તો ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા પોખરણ. તો જો ગાઈઝ પોખરણ કિલ્લો આ હોમો દેખાય. પોખરણ કિલ્લો પાછળ તળાવ છે. તો આપણે ગાઈઝ વખત ઊભા રહ્યા હતા, પાણી ભરવા ઊભા રહ્યા હતા. જે પીવાનું પાણી તો હતું, બાટલા નવા લીધા હતા પણ વાપરવાનું પાણી નહોતું. એના માટે પાણી ભરવા ઊભા રહ્યા. પીવાનું પણ ચોખ્ખું પાણી આવે છે. અને પાણી ભરીને આપણે હેડી નીકળ્યા. જો ગાઈઝ હોમો કિલ્લો અને આપણે આગળ જઈને રોધવાની સગવડ કરવાની છે. તે આગળ જઈને કહીએ તો બન્યા રહેજો એન્ડ સુધી. તો ફાઇનલી ગાઈઝ અમે રણું જવાથી 10 કિલોમીટર બાકી છે અને અમારા રોણજી અને ડ્રાઈવર 2 જણા બનાવે છે. ગાઈઝ રોટલી બનાવે છે, શાક પણ બનાવી દીધો. અને જો ગાય બધા માણસો આવીને થાકીને તો લેબડાની અસર બેહ્યા છે. ઓયથી જમીન ઓયથી આગળ ફક્ત 10 કિલોમીટર બાકી છે. તો ફાઇનલી ગાઈઝ આપણે જમીન હેડવાનું ચાલુ કરી દીધું. તો ગાઈઝ ઓયથી રામદેવરા ફક્ત 8 કિલોમીટર બાકી છે અને આપણે 10 કિલોમીટર બાકી તો જમીનને પછી હેડવાનું ચાલુ કરી દીધું છે. તો ગાઈઝ કોમેન્ટમાં બધા લખી કાઢો જય બાબારી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો ગાઈઝ વિડીયોમાં બન્યા રહેજો એન્ડ સુધી. વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. તો ફાઇનલ ગાઈઝ આપણે પહોંચી જાય છીએ જો બ્રિજ છે એના બાજુમાં પેલી હોટલો છે ત્યાં. આ હોટલો કને ચા નાસ્તો કરેલો છે તો કોમેન્ટ કરી નાખો ગાઈઝ. તો ગાઈઝ આપણે પુલ ઉપર નથી જવાનું, આપણે સીધા નીચે બ્રિજ ઉપર આપણે નહીં જવાનું, સીધા જવાનું છે ગાઈઝ. તો બન્યા રહેજો. તો ગાઈઝ જો અમે બાબારીનો દરબાર ફક્ત 5 કિલોમીટર બાકી છે અને પછી સીધા રામદેવરામાં. તો ગાઈઝ કમેન્ટમાં લખાડો જય બાબારી. તો ગાઈઝ 10 દિવસથી સલંગ આપણે ઘરથી નીકળ્યા છીએ. આજે 10મો દિવસ છે. 10મા દિવસે આજે આપણે રણુજા. તો ગાઈઝ શ્રી બાબા રામદેવ ગૌશાળા રામદેવરા. તો ગાઈઝ આપણે ફાઇનલી એટલા આવી ગયા છીએ. અને ગાઈઝ જો ગાડી આ કરાવીને ઊભી કરી ગાઈઝ મોટી ગૌશાળા છે ગાઈઝ. તો બધા હોય ઊભા પણ રહેશે. તો ગાડી આ કરાવીને ઊભી કરી દીધી છે. ડ્રાઈવર એકલા જ છે. જે રસોઈયાવાળા ભાઈ હતા એ પાછળ આવશે, બધા ગાય હેઠતા આવશે અને ડ્રાઈવર એકલા આવ્યા છે ગાડી લઈને આગળ. તો જો ગાઈઝ ડ્રાઈવર આવી જશે. તો ગાઈઝ આપણે રણુજા છેક નજીક આવી જાય છે. જો ગાઈઝ બધા થાશા છે પણ ટુકડો એટલે બધા ગાય હેડે છે. અને જો ગાઈઝ જે નેજાવાળા હતા 3 જણ એ છેક આગળ છે અને આપણે આ બધાના પાછળ આપણે રાગે હેડે છીએ. તો ગાઈઝ બન્યા રહેજો એન્ડ સુધી. ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા છીએ ગેટ કણ પહોંચી ગયા છે. ગેટ જોઈને ઘણો આનંદ થયો ગાઈઝ. તો ગાઈઝ જો બધા માણસો આપણે આગળ હેડે છે ને અમે 3 જણ પાછળ છીએ. તો ગાઈઝ આપણે ડાયરેક્ટ જવાનું છે આ કાચા રસ્તા થઈને ડાયરેક્ટ તળાવ પહાણ ગાઈઝ.
પાછળ મંદિર પાછળ તળાવ છે તે રસ્તો જાય છે. આપણે ડાયરેક્ટ જવાનું છે ગાઈઝ ઈકણ એક રૂમ છે ત્યાં રહેવાનું છે ગાઈઝ રાત. તો ગાઈઝ બન્યા રહેજો. તો જો ગાઈઝ એ બધા આગળ નીકળી જશે. આપણે 3 જણ પાછળ છે ગાઈઝ. જો કાચો રસ્તો છે ગાઈઝ, રસ્તો બન્યો નહીં. જો ગાઈઝ બધા થાકી તો જાય. જો એમાં પેલા ભાઈ રે મહેમાન એ બધા થાકી જાય. જીવન તો પગમાં ફોલ્લા પડી જશે. જો ગાઈઝ આ બધા સાપ થાકી જશે. આ ગાઈઝ જો પોકી જાય. જો ઓમ મંદિર દેખાય. જો રામાધણી જય બાબારી. તો ગાઈઝ કોમેન્ટમાં લખાડો જય બાબારી જય રામાપીર. તો ફાઇનલી આપણે પહોંચી જાય છે. જો ગાઈઝ હમું મંદિર દેખાય રામાધણી. આપણે અત્યારે જવાનું રૂમ ઉપર. ત્યાંથી આરામ બારામ કરીને સવારે વહેલા દર્શન કરવાનો છે. તો ગાઈઝ બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ. તો ગાઈઝ આ મંદિરના બાજુમાં છે, 2 થી 500 મીટર જેવું મંદિર થતું હશે. ત્યાં આવી જાય છે ગાઈઝ. ગાડી પણ બાજુમાં પાર્ક કરી દીધી છે. અને ગાઈઝ આપણે રાત અહીંયા રહેવાનું છે ગાઈઝ. ઓય રાત રહેવાનું છે ગાઈઝ. બધા હેડબાવર આવીને મોઈ જાય. આપણે પાછળ હતા. તો જો ગાઈઝ જય શ્રી વારીનાથ. તો ગાઈઝ રાત ઓય રહેવાનું છે. તો બન્યા રહેજો. તો જો ગાઈઝ આપણે બધા આવી ગયા છે. અંદર આવી જાય. જો બધા થાકીને બધા લોટપોટ થઈને બેસી ગયા છે. જો ગાઈઝ આ ભાઈમાં બધા થાકી જાય છે. મહેમાન છે તે જોરદાર થાકી જાય. બધા હેડાને પણ થાકી જાય. તો જો ગાઈઝ ઓય રાત રહેવાનું છે ગાઈઝ. જો બધા આપણે જીજુ ને પેલા હોમમાં ઉભા રહે. તો ગાઈઝ આમ બધા નહીં ધોઈને પાલે હોઈ જશે. તો ગાઈઝ વિડીયો બસ આટલો. વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ બધાને. જય બાબારી જય શ્રી કૃષ્ણ રાધે રાધે.